હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાના આજના મારા મસ્ત મજાના નવા વ્લોગમાં. આપણે ફરી મળી ગયા. કેટલા દિવસથી વ્લોગ આવતા નહોતા. તમે લોકો કહેતા હતા કે તમારા વ્લોગ આવતા નથી. એમાં એવું છે કે હમણાંથી વ્લોગ લીધા નહોતા એટલે વ્લોગ લેવાનું ભૂલાઈ જતું હતું. હવેથી મારા ડેલી વ્લોગ એટલે કે હવે કન્ટિન્યુ મારા વ્લોગ આવશે. અને હવેથી તો જો મેં રીલ્સ બનાવવાનું બી ચાલુ કરી દીધું છે તો આવશે. અને આજે સવારના નાસ્તામાં છે ને કેરી ખાવાનું મન થયું છે તો પપ્પા જો કેરી લઈ આવ્યા છે તો હું તમને બતાવું કેવી કેટલી બધી કેરી લઈ આવ્યા છે. કેરી સિઝન ચાલુ થઈ ગઈ છે. 2 પેટી લઈને આવ્યા તો 2 પેટી પૂરી કરી નાખી છે. આ ત્રીજી પેટી છે. કેસર કેરીની 2 પેટી હતી એ પૂરી કરી નાખી. હવે દાબો નાખ્યો છે ઘરમાં તો એ કેરી ખાવાનું ચાલુ કર્યું છે અમે લોકોએ. તો જો ગાઈસ, પપ્પાએ આમાં કેરી મૂકી દીધી છે. આમાં કેરી પકવવા માટે મૂકી છે. જો મમ્મીએ છે ને આની અંદર ડુંગળી મૂકી દીધી છે, કાંદા, કે જેથી પાકી જાય. કેમ કે કેટલા દિવસથી લઈને આવ્યા છે ને તો કેરી પાકતી નથી. એટલે દાબાની કેરી છે. કેસર કેરી જ કહેવાય આને. મને ખબર નહીં, કદાચ તો મમ્મીને પૂછ્યું હતું ને તો કેસર કેરી જ કહેવાય આને. એટલે ઘણી બધી કેરીઓ. આમાં કંઈક ડાઘ જેવું થઈ ગયું છે, આને ઉપર રાખવું પડશે. આમાં મને તો ખબર નથી પડતી કે કેરી પાકી કોને કહેવાય એમ. કેમ કે મેં પહેલી દાબાની કેરી સાંભળ્યું તો ખરું, પણ દાબાની કેરી કોને કહેવાય ને નથી ખબર. એટલે આ દાબાની કેરી આને પણ મતલબ કે આમ કેવી રીતે પાકી જાય તો ખબર કેવી રીતે પડે આને પાકી ગઈ છે એમ. ખાવી તો હોય પણ પાકેલી છે કાચી જ ખબર જ નહીં પડતી. હું તો અહીંયા જો પેલું અહીંયા આવે ને પીળું પીળું થઈ ગયું હોય ને તો હું મમ્મીને કહું કે અહીંયા પીળું પીળું થઈ ગયું છે તો હવે આ કેરી ખાવાની. તો મમ્મી એમ કહે કે ના ના હજુ કેરી પાકી નથી એમ. તો પાછી આપણે હતી એમને પેક કરી દેવી અને પાકશે એટલે આપણે ખાઈ લઈશું. હજુ પાકી નથી. A few moments later. તો ગાઈસ, અત્યારે બપોરના 12 વાગી ગયા છે અને જમવાનું બનાવવાનું ત્યારે મસ્તના વઘારેલા ભાત બનાવવાના છે મસાલાવાળા. અને મમ્મીએ સવારે બટેકાનું શાક કર્યું હતું ને રોટલી કરી હતી. તો મારે કંઈ કરવાનું નથી, અત્યારે ખાલી વઘારેલા ભાત બનાવવાના છે મસ્તના મસાલાવાળા. કેમ કે દીપ ગયા છે બહાર, આવે ત્યાં સુધીમાં આપણે મસ્તના વઘારેલા ભાત બનાવી નાખીએ. તો મળીએ થોડી વારમાં. આવે એની પહેલા મસ્ત બનાવી નાખીએ વઘારેલા ભાત. તો ગાઈસ, અત્યારે 1 વાગી ગયો છે અને દીપ ઘરે આવી ગયા છે. બહાર ગયા હતા એટલે. અને અત્યારે હજી રસોઈ થાય છે. સીટી વાગે છે કુકરની. ભાત વગેરે બહુ વહેલા આવે. આ તમારા અહીંયા હાથના થાપા કેવા દેખાય? આવી રીતે થોડી આમ કરીને નખાય, આમ કરીને. અડધું તો અડધા આંગળા આવે, અડધા આંગળા તો આવે નથી તમારા. અને જો અહીંયા જેઠાલાલ ચાલુ તમારું. ભૂખ લાગે છે ને? સિટી ના કારણે તમારો અવાજ નથી આવતો. ગરમી બહુ થાય છે. ઘરે ને ઘરે એટલે ગરમી ન થાય. ના, આજે માથું ધોવું છે ને એટલે વધારે ગરમી થાય મને. ઠંડુ પણ ભીનું માથું હોય ત્યારે ગરમી જ થાય ને. એટલે ફટાફટ થી ખાવાનું બની જાય ને તો ખાઈ લેવી. સીટી વાગે એટલે અમે 2 જણા જમવા માટે બેસી ગયા છીએ. જો જમવામાં જો મેં વઘારેલા ભાત બનાવ્યા છે, છાશ છે ને જો આ બહાર ગયા હતા તો આલુપુરી લઈને આવ્યા છે. તો આલુપુરી છે, છાશ છે, બટેકાનું શાક છે, વઘારેલા ભાત છે ખીચડી જેવા અને રોટલી છે. ચાલો બધા જમવા. તો ગાઈસ, અત્યારે સાંજના વાગ્યા છે 5. મસ્ત સુઈને ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે. અને આજ તો સવારમાં 3જી વખત કપડાં ચેન્જ કર્યા છે. ગરમી એટલી બધી થાય છે જેની કોઈ હદ નથી. કેમ કે બે દિવસથી સુરતમાં બહુ જ ગરમી પડે છે. આજે તો વધારે જ તડકો, બહુ ગરમી હતી આજે. 3જી વખત કપડાં ચેન્જ કર્યા. કેમ કે જયારે રસોડામાં જવાનું થાય ને એટલે પરસેવામાં પલ્લી જ જાય. એટલે સાંજ પડી મસ્ત પાછી ફ્રેશ થઈ ગયા કપડાં. પાછા કદાચ સાંજે પાછું બહાર જવાનું થાય પાછા કપડાં ચેન્જ કરવાના થાય. હમણાં તો કપડાં ચેન્જ કરવાના જ ચાલે છે. પાછા જો કપડાં ચેન્જ કરી લીધા, સુઈને ઉઠીને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. અહીંયા જો મમ્મી, બા ને ભાઈ ને મારા દિયર ને એ લોકો ગામડે ગયા છે મારા ઘરે. તો કામથી ગયા છે. અને બા ને લોકો તો ગામડે જ રહી છે. ભાઈ કામથી ગયા છે તો એમની સાથે ફોન પર વાત કરે છે મમ્મી. અને કપડાં સંકેલીને મૂક્યા છે અહીંયા. અને જો અહીંયા હું કપડાં સંકેલું છું. અડધા કાંક સંકેલીને મૂક્યા. અહીંયા જો હું શર્ટના બટન બંધ કરું છું ને એવું બધું કરું છું. તો ફટાફટથી મસ્ત કપડાં સંકેલી નાખું. તો ગાઈઝ, અત્યારે હું દીપ પપ્પાને ઘરે જઈએ છીએ. હમણાં કેટલા દિવસથી મળવા નથી ગયા એટલે.
તો મારા મમ્મીનો ફોન હતો હમણાં કે મળવા કેમ નથી આવતા અને ફોન નથી કરતા. હમણાં મમ્મીને ફોને નથી થતો ને એવું કંઈ નથી થતું. તો અત્યારે મમ્મીને ઘરે જઈએ છીએ મળવા પપ્પાને ત્યાં. અમારે તૈયાર થાય છે કારણ કે હું થોડોક તૈયાર થઈ જાઉં ને સ્પ્રે બ્રે લગાવી દઉં ત્યાં ઉનાળાનો વાંધો નહીં ને મને લગાવી આપે થોડો થોડો. મોટું તો મારા મોઢામાં હું વાંધો હું ઉઘરી મારા મોઢા પર કઈ વાંધો અમારા રૂપાળા માણા ના વાંધો એમ હજુ હમણાં ના આવ્યો નાઈન બહાર નીકળીને પાછું મોઢું ધોવા જાઉં તૈયાર તો પણ સમજો ઘડિયાળ પહેરી લીધી કપડા આખા પહેરે ને જવાનું હું એટલામાં જ જવું એમાં એટલી બધી વાર થોડી હોય છે તો બધું એનું અલગ અલગ કાલ રવિવાર એટલે કાલે બધું અલગ અલગ. A few moments later. તો અત્યારે હું છે ને મારા પપ્પાને ત્યાં આવી ગઈ છું અમે 2 જણા અને મારા પપ્પા ઘરે નથી મારા પપ્પા ગયા છે ઓફિસે ને કામ છે એટલે મોડા આવે છે મોડું થઈ જાય છે આવવામાં એટલે એમણે નથી ઘરે અને તન્વી ગઈ છે એટલે મારી બેન ગઈ છે મામાના ઘરે વેકેશન કરવા તો પપ્પાના ઘરે કોઈ નથી ખાલી મમ્મી એકલા જ છે તો મમ્મીને મળવા આવ્યા છે. અહીંયા આવીને ખબર પડી કે મમ્મી એક જ છે ઘરે. સબસ્ક્રાઇબર બધા વ્લોગ ની રાહ જોતા મમ્મી કે તમે વ્લોગ કેમ નથી મૂકતા હમણાં રીલ્સ નથી આવતી પણ ટાઈમ નથી રહેતો. અને મમ્મી જો અમારા લગ્નના ફોટા જોવે છે બધા કેમ કે હજુ પેન ડ્રાઈવ નથી આવી એટલે હે ને મમ્મી જમી લીધું બાકી તમારું જો બધા ફોટા જે બાકી હતા ને બધા જોવે છે પેન ડ્રાઈવમાં ફોટા એડિટ થાય એટલે ફોનમાં બધા ફોટા આવી ગયા છે તે બધા ફોટા જોવે છે આમાં. મને એવું થાય હું મારા હારીમાં જાઉં ને એટલે મને નકરી નીંદર જ આવે બધા એવું હશે ને તો એટલે એવું જ હોય અમારે એક નહીં તમારે 2 હોય. The next day. હું બનાવે શું ખાવાનું તમને શું લાગે હું બનાવ્યું છે તો હું ખવડાવે બાજરાના રોટલા ટીપું હું વાત છે બનાવ્યું છે મેં બાજરાના રોટલા બનાવ્યું અત્યારે બાજરાના રોટલા અને મસ્તનું સેવ ટમેટાનું શાક મસ્ત રતલામી સેવ આવે ને એનું શાક બનાવ્યું છે. તમને ભાવે મારે નથી ખાવાનું તમારું ફેવરેટ હા નાસ્તો કરીને આવે એટલે આજ તો ખાશે નહીં. મેં બહાર ને ખાધું છે નથી ખાવો. સરસ શું ખાઈને આવે આલુ પૂરી ખાધી હતી અને ચાઇનીઝ ભેળ. આલુ પૂરી ને ચાઇનીઝ ભેળ છે. આલુ પૂરી મને કેટલી ભાવે મને ગણેશ સિવાય આલુ પૂરી નથી ભાવતી. તો તમે મારી માટે કેમ બનાવો? તો થાય તો શું થાય તો શું થાય લઈ આવ્યો તો થાય. હું ત્યાં નતો ગયો ને તો ક્યાં ગયા હતા હું તો એટલામાં જ હતો. મને ખાવાનું મન થયું તમને ભાવતી વસ્તુ મેં બનાવ્યા છે તો તમે બહાર ખાઈને આવે તો મને ભાવતી વસ્તુ તમે બહાર ખાઈને આવે તો મારી માટે લઈને ન આવે. તું ત્યારે ફ્રી નથી ને ગાઈઝ મારે એક ઓર્ડર હતો મહેંદીનો ઓર્ડર અને પાર્લરમાં મેકઅપ હેરસ્ટાઈલ એવું બધું તો હું કરું છું. તમારે કોઈ જો કે ફોટોઝ ને બધું નથી મૂક્યું તમારે કોઈને કરાવવું હોય તો મને મહેંદી મુકાવી હોય કે મેકઅપ કરાવવું હોય તો મને નીચે DM કરજો અને કોલ કરજો હું તમને એકાઉન્ટ હું દીપને મેકઅપ કરી આપું છું અને મહેંદી મૂકી આપું. અમે લગ્નમાં મેં મહેંદી મૂકી આપી એટલે તમે જોઈ હશે કદાચ તો. A few moments later. તો ગાઈસ સાંજના 5 વાગી ગયા છે અમે મસ્ત સૂઈને ઉઠી ગયા ફ્રેશ થઈ ત્યારે જો અમે લોકો બહાર જઈએ છીએ ત્યાં જ આવી છે તમને ત્યાં જઈને ગઈ અને હું હિરલબેન કિરણભાઈ અને અમે બંને મમ્મીને લોકો નથી આવતા. મમ્મી ક્યાં ગયા મમ્મી અમે લોકો જ આવી તમે નથી આવ હા મમ્મી કઈ પોલીસ વાળા પકડશે અમે તો જો હેલ્મેટ લઈ લીધે છે આવજો. A few moments later. જો અમે અમારી જેઠાણી મેં તમને કીધું હતું અમે લોકો અહીંયા આવે કેમ છો અમને કેટલા દિવસથી બોલાવતા હતા ને અમે આવી ગયા. અમે લગ્ન પછી પહેલી વખત અહીંયા આવવાનું હતું અમે કેટલા ટાઈમથી કહેતા હતા અમે પહેલી વખત અહીંયા ઘરે આવ્યા છે. પહેલી વખત બોલે છે ને એટલે બધા શરમાય છે. અમારા બ્લોગમાં જે પહેલી વખત આવે ને શરમાય છે. જો અહીંયા અમારી પાછળ કાર્ટૂન ચાલુ છે. તું શું કરે થોડો અવાજ થાય ગાઈસ એટલે તમે થોડો ઇગ્નોર કરી દેજો. કેરી કાપું છું પછી એનું અથાણું કરો એટલે કાચી કેરીનું અથાણું હોય ને તો પછી કહેતા નહીં કોમેન્ટમાં પાકી કેરીનું અથાણું કાચી કેરી એટલે કાચી કેરી મસ્ત ઝીણી ઝીણી કાપું છું
રોટલી બનાવવા વાળા આવ્યા. રોટલી સ્પેશિયાલિસ્ટ. રોકાવાનું નતું પણ મારે જેઠાણી આગ્રહ કરે થોડો રોકાવાનો તો રોકાઈ જાય. રાત રોકાઈને જાજો. હું આગળ વધારે કરું. એક હતો અમારે અમે અહીંયા આવી જ છે બીજી વખત આવશો અમારે બીજી વખત ને જો આગળ અમે કરીએ છીએ તો રાત હવે આવીશું શિયાળામાં. શિયાળામાં આવશે. ત્યારે વધારે મજા આવશે. એટલે ડાયરેક્ટ શિયાળો કહી દીધો એટલે તમારે ચાલુ ને વધે આવું જ નથી. ગરમી વાળા એક મહિનામાં આવું જ નથી. હવે તમે બદલી ગયો. ગરમી ચોમાસામાં આવીશું. ચોમાસામાં પણ એ ચોમાસામાં કેવી રીતે આવશે? મસાલા બુકિંગ ચોમાસામાં કેવી રીતે આવશે? વરસાદ ઉડી. ઉડીને આવશે. હવે તો ત્યારે 9 વાગી ગયા છે, 9:05 બાકી છે. અહીંયા જો હીરાબેન બેઠા છે પણ આ બધા જમવા માટે બેઠા છે. આને અમારે અહીંયા રોકાણો છે વીરુ અમે જ્યાં જાવી ને વીરુ અમારે પાછળ પાછળ અમારી આગળ આગળ હોય. તો જો આ જમવા માટે બેસી ગયા છે બધા. જો દીપ બેઠા છે, કિરણભાઈ છે, કામ જેઠ છે. રાવ રામુ જો. હા, દીપ છે ને દીપ છે ને સગા માસી છોકરા છે અને એના સગા મામાની છોકરી છે. એ તમારા મામા ફઈમાં થાય ને એટલે અમારા મામા ફઈમાં છે. અને તમે કેટલી વખત કહેતા હશો વિચારતા હશે કે આ જેઠાણી ના છે કેવી રીતે થાતું કે આ એમના મામાની છોકરી રો સગા અને એમના માસીની છોકરા જ સગા એટલે અમારા મામા ફઈમાં થાય છે. આપણે બેસી જાવ તમને દીદી. તો ગાઈસ હવે ભેગા ભેગા અમે જમવા માટે બેસી ગયા છે. એન્જોય જમવામાં રોટલી છે, પછી વઘારેલા ભાત છે, મઠો છે, કેરીનું અથાણું છે ને બટેકાનું શાક છે મસ્તનું, મગનું શાક છે પણ મગનું શાક નથી લીધું, મને નથી ખાવું એટલે અમે જો આ બધાની ભેગા ભેગા જમવા બેઠી અને જો ભૂખે જીવ જાય છે કેમ કે આજે એમનો ઉપવાસ છે. દેખો